નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર દેશ અને દુનિયાના આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણવાના છીએ। તે પહેલાં દરેક મિત્રોને ખાસ નમ્ર વિનંતી કે ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો। તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે ગાજવીજ સાથે કરા સાથે વરસાદ, ખેડૂતો થઈ જાવ સાવધાન। ખેડૂતો માટે ચિંતાના સમાચાર આવ્યા છે કારણ કે કાળઝાળ ગરમી વચ્ચે હવે મેઘરાજા બેટિંગ મૂડમાં જોવા મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે સક્રિય થવાના કારણે આગામી 19 માર્ચથી લઈને એટલે કે 20 માર્ચ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની આગાહી કરવામાં આવી છે। જેમાં 18 માર્ચે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મોરબી, જામનગર, દ્વારકામાં 30થી લઈને 40 કિમી પ્રતિ ઝડપે પવન ફૂંકાશે। આ સાથે ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની પણ આગાહી કરવામાં આવી છે। ત્યારબાદના સમાચાર પાણીના બોટલના ભાવની અંદર પણ વધારો જોવા મળ્યો છે। આંતરરાષ્ટ્રીય બજારની અંદર ફૂડ ઓઇલ ભાવ પ્રતિ કિલો જે બોલર છે $100 હટાવી જતાં હવે માઠી અસર પેકેજિંગ ઉદ્યોગ ઉપર પડી છે। ખાસ કરીને ભારતના અંદાજે 5 બિલિયનના જે પેકેજિંગ પાણી ઉદ્યોગમાં આર્થિક બોજ બન્યો છે, જેના કારણે આગામી દિવસોની અંદર પીવાના પાણીના બોટલના ભાવમાં 10થી લઈને $15નો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે। પેકેજિંગ બોટલ એટલે કે ભાવ વધવાનું પાછળનું મુખ્ય કારણ ફૂડ ઓઇલ છે। બોટલ બનાવવા માટે પ્લાસ્ટિક જે છે તેનો વપરાશ થાય છે અને ફૂડ ઓઇલની જે આડેપેદાશ છે તે હવે પ્રતિ બોટલ 1નો વધારો કરી દીધો છે। ત્યારબાદના સમાચાર ઇલેક્ટ્રોનિક સગડી માટે અત્યારે પડાપડી જોવા મળી રહી છે। રાજ્યમાં ગેસ સિલિન્ડરની સપ્લાય ખોરવાતા હવે લોકો વૈકલ્પિક વ્યવસ્થાના તરીકે જે સગડીનો ઉપયોગ કરી રહ્યા છે અને સગડી માટે અત્યારે દોડધામ કરી રહ્યા છે। ખાસ કરીને મોટા શહેરોની અંદર અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મુખ્ય ઇન્ડસ્ટ્રીયલ માર્ગોની અંદર મૂળભૂત ઉછાળો આવ્યો છે અને આ પરિસ્થિતિ એવી સર્જાઈ છે કે મોટાભાગના વેપારીઓ પાસે સ્ટોક શૂન્ય થઈ ગયો છે અને દુકાનો આઉટ ઓફ સ્ટોક એટલે કે બોર્ડ લાગી ગયા છે અને ઇન્ડેક્સમાં મહિનામાં 10થી લઈને 15 વેચાતા હતા તેની હવે ડિમાન્ડ રોજના 100થી વધી પહોંચી છે। ત્યારબાદના સમાચાર હવે સરકાર કેરોસીન આપશે। રાજ્યમાં જે આદિજાતિ જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોની અંદર અત્યંત અને પરિવારોને કેરોસીનનો જથ્થો ફાળવવાની કાર્યવાહી કરવામાં આવી છે, જેમાં નિયમો જાહેર કરવામાં આવ્યા છે। જે મુજબ કેન્દ્ર સરકારે ફાળવેલા 1452 ઉચ્ચમાંથી જિલ્લાઓ જે કલેક્ટર હસ્તક 36,000 લીટર ફાળવણી કરવામાં આવશે। આ ઉપરાંત કેરોસીનના જથ્થા જે પારિવારિક દીઠ 5 કિલો એટલે કે 5 લીટર અથવા સંસ્થા દીઠ 25 લીટરનું ફાળવણી કલેક્ટર કરી શકે છે। ત્યારબાદ કલેક્ટર તથા જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આ વિતરણ ખરેખર રાખવાનું રહેશે। ત્યારબાદના સમાચાર એલપીજી ગેસ ખુશખબર, ઈરાન તરફથી આવતા જે 2 જહાજ ભારતીય નેવી સુરક્ષા હેઠળ ગુજરાતમાં આવશે અને 16થી લઈને 17 માર્ચ મુંદ્રા અને કંડલા ઉપર પહોંચી ગયા છે। પશ્ચિમ એશિયામાં ઈરાન અને ઇઝરાયલ અને અમેરિકા યુદ્ધના કારણે જે અત્યારે સ્થિતિ છે તે બહુ ગંભીર જોવા મળી છે। ત્યારે ભારતમાં એલપીજી ભરેલા જે 2 ટેન્કો છે તે શિવાલિક અને નંદાદેવી સુરક્ષિત હોર્મુઝ ખાડીમાંથી પસાર થઈને ઈરાનથી મંજૂરી આપી છે, જેના કારણે ભારતમાં એલપીજીની અછતના કારણે સરકારે આ મોટી જે રાહત લોકોને આપી છે। તો મિત્રો, આ હતા આજના સમાચાર। જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે, જ્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય